હાલમાં વડોદરા, અમદાવાદ અને સુરતમાંથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નકલી દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, પરંતુ આવું પ્રથમ વખત નથી થયું. અગાઉ પણ ગુજરાતમાંથી નકલી દવાઓ પકડાઈ છે. નશાના ઉપયોગમાં લેવાતી દવાનો પણ મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. અને ગુજરાતમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ એટલા માટે ફૂલી ફાલી છે કે ગુજરાતમાં 70% કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ એવા છે જે માત્ર ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે. અને વ્હાઇટ કોલર ગણાતા મેડિકલ સ્ટોર્સના વ્યવસાયમાં પ્રવેશેલા આવા લેભાગુ તત્વો વધુ રૂપિયા કમાવાની લાલચમાં પોતાના મેડિકલ સ્ટોર્સમાં ડિસ્કાઉન્ટના પાટિયા મારીને નકલી દવાઓ વેચી રહ્યા છે. નશાના ઉપયોગમાં લેવાતી દવાઓનું પણ બેફામ વેચાણ કરી રહ્યા છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર હેમંત કોશિયામાં જો થોડી પણ શરમ બાકી હોય, ગુજરાતની જનતાનું હિત વિચારતા હોય, ગુજરાતની જનતાને બહેતર આરોગ્ય આપવા માંગતા હોય, તો ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ચાલતા મેડિકલ સ્ટોર્સને ફક્ત 2 દિવસ વેચાણ બંધ રાખવાની હળવી સજા કરવાની જગ્યાએ એમના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવા જોઈએ અને 2-5 હજાર રૂપિયાની લાલચમાં પોતાનું લાયસન્સ મેડિકલ સ્ટોર્સમાં ભાડે આપતા ફાર્માસિસ્ટો નહીં, મેડિકલ સ્ટોર્સના વ્યવસાય માટે કાયમ માટે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને પોતાના લાયસન્સનો દુરુપયોગ કરવા બદલ ફાર્મસી એક્ટ સેક્શન 42નું ઉલ્લંઘન કરનારા ફાર્માસિસ્ટોના નામ ફાર્મસી કાઉન્સિલમાં ફોજદારી ગુનો દાખલ કરવા માટે મોકલવા જોઈએ. સાથે ગુજરાતની જનતાએ પણ ડિસ્કાઉન્ટની લાલચમાં આવ્યા વિના પોતાના બહેતર આરોગ્ય માટે ફાર્માસિસ્ટ પાસેથી દવા ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. રજનીકાંત ભારતીય, પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન.